રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની નિમણૂક અટકી છે। આ વચ્ચે અનેક અટકળો લગાવાઈ રહી છે, ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ ગુજરાત ભાજપના નવા પ્રમુખની નિમણૂક અંગે મોટું નિવેદન આપ્યું। ગત લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની નિમણૂક અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે। આ ચર્ચાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ તેમજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આજે નિવેદન આપ્યું હતું। તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની નિમણૂક થતી જનાર છે। મને લાગે છે કે ટૂંક સમયમાં જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે, એમાં કોઈ શંકાઓ નથી। વહીવટી કે પોલિટિકલી કે અતિ વ્યસ્તતા સત્તાધારી પક્ષોના કારણે વ્યસ્તતા રહી, એના કારણે થોડું મોડું થયું છે, પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ હાલના તબક્કે નવી ચૂંટણીઓ નથી કોઈ જાતની, જેથી કરીને કાર્યકર્તાઓને ગુમરાહ થવું પડે। મને ભરોસો છે ટૂંક સમયમાં પાર્ટી આમાં નિર્ણય કરશે।